જીવનની આ અસલી કહાની એક 8 વર્ષનો છોકરો 1 રૂપિયાનો સિક્કો પોતાની મુઠ્ઠીમાં લઈને એક દુકાનદાર પાસે જાય છે અને પૂછે છે, શું મને તમારી દુકાનમાં ઈશ્વર મળશે? નાનું નિર્દોષ 8 વર્ષનું બાળક દરેક દુકાને ફરી ફરીને દુકાનદારને પૂછે છે કે શું મને તમારી દુકાનમાંથી ઈશ્વર મળશે? મારી પાસે 1 જ રૂપિયો છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આવો જાણીએ આ બાળકને 1 રૂપિયામાં ઈશ્વર, ભગવાન, પરમાત્મા મળે છે કે નહીં. જો આ વાર્તા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જ્યારે તે 8 વર્ષનું બાળક એ દુકાનદારને પૂછે છે, શું તમારી દુકાનમાં મને ઈશ્વર મળશે? મારી પાસે આ 1 રૂપિયાનો સિક્કો છે. દુકાનદાર આ વાત સાંભળીને તે સિક્કો નીચે ફેંકી દે છે અને બાળક પર ગુસ્સે થઈ જાય છે અને તેને દુકાનમાંથી બહાર કાઢી મૂકે છે. બાળકની પાસે દુકાનદાર જઈને 1 રૂપિયાના સિક્કા પાસે ચૂપચાપ જઈને ઊભો રહે છે. બીજા દુકાનદારને તેના પર નજર પડે છે ત્યારે તે દુકાનદાર પૂછે છે, એ બાળક, તું 1 રૂપિયામાં શું ઈચ્છે છે? બાળકે કહ્યું કે મારે ઈશ્વર જોઈએ છે. શું તમારી દુકાનમાં ઈશ્વર છે? બીજા દુકાનદારે પણ તેને ભગાવી દીધો, પરંતુ એ અબોધ બાળકે હાર ન માની. એક પછી એમ કરીને 40 દુકાનો સુધી ચક્કર કાપ્યા કર્યા તો પણ તેને ઈશ્વર ન મળ્યા અને દરેક દુકાનદારે તેને ભગાવી દીધો. 40 દુકાનોના ચક્કર કાપ્યા પછી એક વૃદ્ધ દુકાનદાર પાસે આ બાળક પહોંચે છે. તે વૃદ્ધ દુકાનદારને તે બાળક પૂછે છે કે શું તમારી પાસે ઈશ્વર છે? તો એ વૃદ્ધ દુકાનદાર બાળકને કહે છે કે શું તું ઈશ્વરને ખરીદવા માંગે છે? ઈશ્વરને ખરીદીને તું શું કરશે? પહેલી વાર દુકાનદારના મોંથી પોતાના પ્રશ્નનો જવાબ સાંભળીને બાળકના ચહેરા પર આશાની કિરણો દેખાય. લાગે છે કે આ દુકાન પરથી મને ઈશ્વર મળી જશે. બાળકે બહુ જ ઉત્સાહથી જવાબ આપ્યો કે આ દુનિયામાં મારી મા સિવાય મારું કોઈ નથી. મારી મા આખો દિવસ કામ કરીને મારા માટે ખાવાનું લાવે છે. મારી મા અત્યારે હોસ્પિટલમાં છે, બહુ બીમાર છે. જો મારી મા મરી ગઈ તો મને ખાવાનું કોણ ખવડાવશે? ડૉક્ટરે કહ્યું કે હવે તો ફક્ત ઈશ્વર જ તમારી મમ્મીની રક્ષા કરે અને તે જ તેમને બચાવી શકશે. આટલા માટે હું દરેક દુકાન પર ઈશ્વર મળશે એમ કરીને દરેક દુકાન પર ફરું છું. તો વૃદ્ધ દુકાનદારે કહ્યું કે હા, તને ઈશ્વર મળશે, પણ કેટલા પૈસા છે તારી પાસે? બાળકે કહ્યું કે મારી પાસે ફક્ત 1 જ રૂપિયો છે. વૃદ્ધ દુકાનદારે કહ્યું, કોઈ પરેશાની નથી, 1 રૂપિયામાં તો ઈશ્વર મળી જ જશે. દુકાનદારે છોકરાના હાથમાંથી 1 રૂપિયો લઈને જોયું તો રૂપિયાના બદલામાં તેણે 1 ગ્લાસ પાણી આપ્યું. તે ફિલ્ટર પાણી હતું. જે દુકાનદારે કહ્યું કે આ પાણી તારી મમ્મીને પીવડાવજે તો તારી મા ઠીક થઈ જશે. બીજા દિવસે કેટલાક મેડિકલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગયા. તે બાળકની માનું ઓપરેશન કર્યું અને તે જલ્દીથી સ્વસ્થ થઈ ગયા. ડિસ્ચાર્જના કાગળ પર હોસ્પિટલના બિલ જોઈને તે મહિલાના હોશ ઉડી ગયા. ડૉક્ટરે તેમને આશ્વાસન આપીને કહ્યું કે ટેન્શનની કોઈ વાત નથી. એક વૃદ્ધ સજ્જને તમારા બધા બિલ ચૂકવી દીધા છે અને સાથે એક ચિઠ્ઠી પણ આપી છે. મહિલા તે ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગી. તેમાં લખ્યું હતું કે મને ધન્યવાદ કરવાની કોઈ આવશ્યકતા નથી. આપને તો સ્વયં ઈશ્વરે જ બચાવ્યા છે. હું તો ફક્ત એક માધ્યમ છું. જો ધન્યવાદ જ આપવો હોય તો તમે પોતાના અબોધ બાળકને આપો કે તે
ફક્ત 1 રૂપિયાને લઈને પોતાની ના સમજીને કારણે ઈશ્વરને શોધવા નીકળી પડ્યો હતો. બાળકના મનમાં દ્રઢ વિશ્વાસ હતો કે એકમાત્ર ઈશ્વર જ તેમને બચાવી શકે છે. વિશ્વાસ આને જ કહેવાય છે. ઈશ્વરને શોધવા માટે કરોડો રૂપિયા દાન કરવાની જરૂરત નથી. જો મનમાં અતૂટ વિશ્વાસ હોય તો 1 રૂપિયામાં પણ ભગવાન મળી શકે છે. ભગવાન ફક્ત સાચી શ્રદ્ધા અને વિશ્વાસના ભૂખ્યા છે. ભગવાન પૈસાના ભૂખ્યા નથી. સાચી શ્રદ્ધા અને વિશ્વાસ જ તેમને યાદ કરવાથી તેઓ હંમેશા આપણી સાથે હોય છે. મિત્રો, તમે પણ આવી રીતે જરૂરિયાતમંદને મદદ કરીને ભગવાન પર વિશ્વાસ પ્રાપ્ત કરી શકો છો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું નવા વિષય સાથે.